સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી મધ્યે 86મું પ્રકરણ. પછી સંતને આપી આજ્ઞા જાવો પર, પછી સંતને આપી આજ્ઞા જાવો ફરવા સૌ મળી. જ્યારે અમે તેડાવીએ ત્યારે આવજો તમે વળી. અણતેડે નવયા બબુ વળેલો પી અમારું વસન. હેત હોય તો હરિની મૂર્તિ ન વિચારવી નિષેધન. આજ્ઞા વિના જે આવવું તેમાં રાજી અમે નહીં રતી. વસન પ્રમાણે જે વર્તે ઉપરે પ્રસન્ન હતી. શશી સૂરજ છે સિંધુ સરવે રહે મારા વસનમાં. વારી વધુ બાબહની મરુત કરે મળી મનમાં. ભવમાં ભૂલે નહીં ડરે વસનથી દિગપાળ. સુરાસુર ઇન્દ્ર યંબા કંપે વસનથી કાળ. તેહ સર્વે એમ જાણે જે વડા થયા ભય નથી. એવા વસન યાજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી. એવા વસન જો જાણો મારા તો પાળો સૌ સુજાણ. એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. માટે સહુ સુજાણ સો વળી સાંભળી છે બહુ વાર્તા. છોટા મોટા વસન મારા તેને રખે વિચારતા. એટલી વાત કરી હરી પછી શીખ દીધી સંતને. મળી વળી મસ્તાન કરી મોકલ્યા ગુણવંતને. નાથની રખી અયે હરખી લખી લીધા અંતરે. સુખ લઈ મગન થઈ ચાલ્યા દેશો દેશાંતરે. જીયા જીયા પિયા જ્ઞા તિયા તિયા સંત સહુ ગયા. હેત જોઈ હરિજનના ગિરધરજી ગઢડે રહ્યા. નાથ કહે સૌ સાથને આજ સંત છે જે આપણા. સર્વે અંગે મેં શોધ્યા કોઈ રીત નથી મણા. જ્ઞાન ભક્તિ વૈરાગ બળી તપધણી સહુ મૂર્તિ. શમદમાદિ સાધને સંપન્ન યગે યદ નહીં રતી. એમ વારંવાર વાલો ગાયને ગુણ સંતના. પછી કઈ કદી ન વીતે વાદને વસંતના. ખરો ઉત્સવ આનંદમાં વસંત પંચમીનો વળી. આસપાસથી દાસ તેડ્યા એવા સંત સૌ મળી. તાને ગાન ગાયતિયા સર્વે મળી વળી. સંત નેમયાનંદ યુસવ કરતા વીત્યો વળી વસંત. પછી આવ્યું તાસની ત્યાં હરિજને રંગ દોળિયા. અલબેલાને ઉપરે કળશ કેસરના ઢોળિયા. લાગી જડી ત્યાં રંગની યુડે ગુલાલયતી ગણો. ખૂબ થયા ખેલમશો હરીને હરિજન તળો. પછી નાથે હાથ શું રંગે રંગ્યા સૌ સંતને. રસબસ કરી રસીએ આપ્યા સુખ અનંતને. એમ રમી ઉતાસની નાહા પછી જઈને રમા. સખા સંગે શામળો શોભે છે શરીરમાં. વસી સુંદર ભોજન કરી જને જમાડ્યા નાથને. જમી સુંદર શામળે જમાડ્યા સખા સાથને. એમ લીળા વાલે કરી ફાગણ સુધી પૂનમદને. અણી ચિતવ્યો યુસવ કર્યો સુધી પૂનમદને.
હણી ઉતર્યો ઉત્સવ કર્યો જન કારણે શ્રીજી મને એક ઉત્સવ શું કહો નિત્ય નિત્ય ઉત્સવ થાય છે નર નારી નિયમ ધારી ગુણ ગોવિંદના ગાય છે નિત્ય સંત સમૂહ જમે તે ગમે મનમાં યતિ ગળો જાલ લીધા જન જોડી ઉદાર મન યુતમ તણું સદા સમીએ શ્યામને વીતે વરમ સેવસમાં આનંદ માનિશ દીન વીતે તેની ન પડે ગમ પછી સુંદર શ્રાવણે આવી છે જન્માષ્ટમી હરિજન કહે મુનિ તેડીએ કોઈ વાતની નથી કમી પછી નાથજી બોલ્યા સૌ સંત છે પરદેશમાં આસપાસ જે અહીં છે એ તો આવે છે હંમેશમાં તેને પછી તેડાવ્યા સવ કરવા આનંદમાં સખા સંગે શ્યામળો રાજી રમવા જનવૃંદમાં પાપીએ પર્યાણ કીધું તેમાં વિપત પાડવા વળી ઉત્સવના દિન ઉપરે આવ્યા સુર મળી આજ એનો યુસવ છે તેમાં વિઘન પાડીએ મરી જાય જીવથી પણ ભૂંડું એનું દેખાડીએ આશ્રય નો ઓળખી વળી કરી હરિએ વાર્તા આપણે અહીંથી ચાલીએ જાય પાછા જખ મારતા પછી હરિજન હરિ પોતે પ્રભુજી પધાર્યા અસુરનું નયું પજુ જેવા તેવા ગયા એ વિઘન ટાળી વળે અલબેલોજી આવ્યા પછી અનકોટ ઉપરે સંત સહુને બોલાવ્યા કરી ઉત્સવન કોટનો પછી સંતને શીખ કરી નર નારાયણ દેવની ફેરવી છે કંકોતરી સતસંગી સર્વે મળી શ્રીનગર સહુ આવજો નર નારાયણ દેવની મૂર્તિઓ પધરાવજો અમે પણ ત્યાં આવશું તે જરૂર તમે જાણજો સારો સમય સુધારશું અંતરે પ્રીત થયાણજો આવ્યા પછી અલબેલડો મહાવદી દશમી દીને તે દી પ્રભુજી પધાર્યા છે જેતલપુર પતને દીધા દર્શન દાસને હરિજને નિરીખ્યા શ્રી હરિ સતસંગી સુખિયા થયા નાથ નિહાળા નૈણા ભરી પછી દિવસ વળતે શ્રી નગરે શ્યામ સદાવ્યા જોયું તરવા જાય ગા પાસા જેતલપુરે આવ્યા ભક્ત એક ભાવિક વસે ગામ અસલાલી થયા તેને ભવન ભોજન કરી સંગે સહિત સરે ગયા કર્યા ઉતારા કાકરીએ દેશ દેશના દાસ આવ્યા રથ વેલ ને પાલખી યુટ ઘોડા ગાડલા લાવ્યા બાળ જોબન વૃદ્ધ વળી મનુષ્ય ત્યાં મળ્યા ઘણા કોઈ કે ને નવે ઓળખે એવા દાસ બહુ દેશ તણા ઊંચે આસને બેસી વાલો દાસને દર્શન દીએ સન્મુખ બેસે સંત સહુ નિરખીને સુખ લીએ નરપતિ રાજી હતી તે પ્રભુ પાસે આવ્યા પછી દિવસ વળતે પોતે પ્રભુજી ત્યાં ગયા હતી એ તે આસન આપી પ્રેમે શું પૂજા કરી પછી જે પૂછ્યું આપ્યો ઉત્તર તેનો હરી રાજા અતિ રાજી થઈ પછી પ્રભુને પાયલા ગયા એનું કાર્ય કરી હરી શ્યામ સંગમાં આવ્યા પછી દિવસ વળતે પધરાવી છે મૂર્તિ નર નારાયણ દેવ ડેરે બેઠા બેવું બદરપતિ અનેક જન ત્યાં આવ્યા નિરખવા નરવીરને દર્શન કરી દયાળના પામ્યા સુખ અસીરને સુંદર માસ સોયામણો ફાગણ સુધી તૃતીયા તિથિ તે દિને સ્થાપન કર્યું વાલો આવ્યા
વિશાળા વનથી. વિકટ યદ્રી બદ્રી આડા જઈ ન શકે ત્યાં કોઈ, અતિ અગમ ને સુગમ થયા હરિજના એક જોઈ. ભાગ્ય મોટા એ ભૂમિના જા પધાર્યા પોતે ધણી, નર નારી નાથ વિના પીડાતી પ્રજા ઘણી. પછી ઉતારી આરતી નાથ રાખજો નજર મહેરની, પછી દિવસ વળતે કરી 84 શહેરની. કરી કારજ એટલું સાંભળ્યો સદાવ્યા, ઘણ મૂલે થોડે સડી જેતલપુરે જઈ રહ્યા. પછી ત્યાંથી પધાર્યા દયાળુ દેશ પાંચાળ, કરી કારજ એટલું ગઢડે ગોપાલ. અંતર લીલા કરી રે વળે અનંત લીલા કરશે, એવો કોણ કવિરાજ છે જે ઇતિઓ સરશે. શેષ મહેશ શારદા જેના ગુણ ગાતા ન થકે, નેતિ નેતિ કહે નિગમ તેને કોણ કહી શકે. ગાંધર્વ મુનિ નારદ મુનિ ગણપતિ અતિ ગાય છે, બહુ બળે જાય બોલવા પણ જેમને તેમ શું કહેવાય છે. માટે મનમાં વિચાર્યું એના ગુણ અપાર છે, કહી કહીને કહે કવિ તો એ હારવા નિર્ધાર છે. પૂરજ જળકળ જે ગણે વન પાત ગાત રોમાવળી, મેઘ જણ કર્ણ કવિ ગણે અનંતના અંડુગળ મળી. એ તો સર્વે અનંત છે પણ તેનો અંત કોઈ લહે, એવા કોટી કોટી મળે પણ હરિગુણ કોણ કહે. એવા કોટી કોટી કળે પણ હરિગુણ કોણ કહે. इति श्रीमद्कार्णि प्रत्यक्ष સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે શ્રી હરિચરિત્રે અમદાવાદમાં શ્રી નારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એ નામે 86મું પ્રકરણ સમાપ્ત. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સૌને મારા દાદાથી જય. સ્વામિનારાયણ.